નમસ્કાર. આજના મુખ્ય અને વાસી સમાચાર. તારીખ 33/13/2003 વાર ગવાર. ગઈકાલે ધ્રાંગધ્રા ફોલ્કો ડેમમાં આગ લાગતા 4 માછલીઓના મરણ અને બાકીની 18 માછલીઓ પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ. તે દરમિયાન આગ ઓલવવા માટે રાજકોટથી પેટ્રોલના 5 ટેન્કર મંગાવવામાં આવ્યા. આજે વહેલી સવારે કબ્રસ્તાનમાં ભૂકંપ થવાથી 5 મળદાના મરણ, 2 ઘાયલ તેમજ અન્ય મળદા પોતાનો જીવ બચાવવા હેમખેમ પોતપોતાના ઘેર જતા રહ્યા. રાજકારણમાં ભાજપની સીટના હાથીભાઈની સત્તા કીડીબેનને ટેકો પાછો ખેંચી લેતા ગબડી પડી. ધ્રાંગધ્રામાં કૂતરા, બિલાડી અને ઉંદરની પાર્ટનરશિપમાં દારૂગોળો બનાવવાનું કારખાનું શરૂ કરાયું. ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર હાથીભાઈનો અકસ્માત થતા કીડીબેને 10 બોટલ લોહી પૂરું પાડી હાથીભાઈનો જીવ બચાવ્યો. પાકિસ્તાનના આતંકવાદી કૂતરાઓને હિન્દુસ્તાનના મકડી પહેલવાન ઉંદરોએ મારી ભગાડ્યા. ધ્રાંગધ્રા રાજ હોટલમાં ઉંદરનો ઉપદ્રવ થતા 400 ભજીયા ગાયબ. રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી 2 કેદી ફરાર. પોલીસ તેની પાછળ કેદીઓ યથાવત જગ્યાએ પહોંચી ગયા, પણ પોલીસનો હજુ કોઈ પતો નથી. કાલે સાંજે કડકડતી ઠંડી પડતા 2 લોકો તણાઈ ગયા. આજે વહેલી સવારે ભોજનાલયમાં કોઠારીશ્રીને દગો દઈ ઉંદરોએ ઘાલ પાતા 200 લડુડી ગાયબ. દુનિયાના મહાન દેશોનું તાપમાન. ભારતનું તાપમાન તમને બધાને ખબર છે. હિન્દુસ્તાનનું તાપમાન આજે છે તેટલું જ. ઇન્ડિયાનું તાપમાન આવતીકાલે કહેવામાં આવશે. ભરતખંડનું તાપમાન કાલે હતું તેટલું જ. એશિયા ખંડનું તાપમાન મને ખબર નથી. આ સાથે અમારા ચીકુબેનના લગ્નનું આમંત્રણ આપતો જાઉં. શ્રી રીંગણાઈ નમઃ. ગામ સમસ્ત ધ્રાંગધ્રા. શ્રી રીંગણાઈ બાપાની અસીમ કૃપાથી શ્રી તરબૂટલાલ ટમેટાલાલ મરીવાલાને સુપુત્રી ચિરંજીવી ચીકુ બહેનના શુભ લગ્ન, શ્રી કેળાભાઈ મુળાભાઈ ડુંગરીવાળાના સુપુત્ર ચિરંજીવી પપૈયાલાલ સાથે સંવંત 2059 આસોવદ પૂનમ કાળી 14 તારીખ 24/10/2003 ને શુક્રવારના રોજ નિર્ધાર્યા છે. તો આ શુભ પ્રસંગે આપ સૌ વાડી પરિવાર સહ પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે. હસ્તમેળાપ તારીખ 24/10/2003 શુક્રવાર રાતના 11 કલાકે. ભોજન સમારંભ તારીખ 24/10/2003 શુક્રવાર રાતના 12 થી 2 કલાકે. શુભ સ્થળ દુધ્ધી બહેનની વાડી, ફુલાવર ચોક, કોબીજ રોડ, જામફળીનગર. લિખિત સ્નેહાધીન અખંડ સૌભાગ્યવતી કેરીબેન તરબૂટલાલ, કાંકણીબેન સકરિયાલાલ, તુવેરબેન બટેકાભાઈ, તરબૂટલાલ ટમેટાલાલ, બટેકાભાઈ સુરનલાલ, ટહુકો. માલી ચીકુ માસીના લગ્નમાં જરૂરથી આવશો. ઓકે. કોથમીર, આદુ, લસણ, બીટ. આ સાથે આપણા સમાચાર સમાપ્ત થાય છે. નમસ્કાર.